આ ઘરમાં બધું મારી મરજીથી જ થાય. મારી મરજી હોય એમ જ હું બહાર ફરું, મરજી પ્રમાણે હું ખાઉં, મરજી પ્રમાણે હરું ફરું અને મરજી પ્રમાણે જ કરું બધું. નિશિતના પપ્પા પોતા બોલો. ભરાઈ ગયા? પછી જાઓ જલ્દી, શાક લેવાય જવાનું છે હજી. પછી હમણાં નિશિત આવવાનો ટાઈમ થઈ જશે, જલ્દી કરો હાલો. સમજાણું મિત્રો? મારી ઘરવાળીનું નામ જ તે મરજી છે, એટલે મારે એ મરજી કહીને એ પ્રમાણે આ બધું કરવું પડે. કાલ મમ્મી પપ્પા રહેવા આવવાના છે કાલ, તો તો થોડોક દિવસ મારાથી બેહીને રહેજે ને. એ મારાથી નહીં થાય હો. અને પૈસા બાકીના બાકીના કામ પત્યા પછી. થઈ જશે. હિપ્નોટાઇઝ નો મતલબ શું થાય? હિપ્નોટાઇઝ નો મતલબ થાય કોઈને આપણા વશમાં કરવું. તો પછી આ લગ્ન નો મતલબ શું થાય? લગન મમ્મી આલ્યો મેં સુખડી બનાવી છે. મને આવી સુખડી ન ભાવે. અરે ચાખો તો ખરા. નહીં નહીં નહીં, મને આવી સુખડી ભાવે જ નહીં ને. પણ આવી સુખડી? પણ મમ્મી અમે તો આવી શું કે સુખડી નહીં, બનાવી પણ મને ભાવે જ નહીં ને આવી સુખડી. અરે ચાખો તો નહીં, ખરા નહીં, થોડી. મને ભાવે જ નહીં, આવી સુખડી ભાવે જ નહીં. થોડીક તો ચાખો નહીં. મમ્મી. મને ન ભાવે આવી સુખડી. મમ્મી થોડીક તો ચાખો. આવી સુખડી ભાવે જ કે. મમ્મી આજ સવારમાં જાગીને ખબર નહીં કોનું મોઢું જોવાઈ ગયું હશે ને, નકરો દિવસ ખરાબ ને ખરાબ જ જાય છે. આખો દિવસ કાંઈ ભલીવાર થયો નહીં આખો. તારા બેડમાં અરીસો હોય ને એ કાઢી નાખ. ભવિષ્યમાં તો કોઈ દિવસ તારો ખરાબ દિવસ નહીં જાય. અલા તમને ખબર છે, જે માણસો બીજાને પોતાની વાત સમજાવી ન શકે ને બિલકુલ ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજાણું નહીં.